મિત્રો, આ વાર્તા મારી અને મારી સાળીની છે, જે અમારા ઘરે થોડા દિવસ માટે રહેવા માટે આવી હતી અને તેમાં પ્રેમ થઈ ગયો. અને સાળીએ કહ્યું, જીજુ, તમે ઓફિસથી કંટાળીને આવ્યા હશો, હું તમને થોડી માલિશ કરી દઉં. અને પછી સાંજે એ જગ્યાએ માલિશ કરતાં કરતાં જ જે થયું. મિત્રો, વાર્તા શરૂ કરીએ. જીજુ, ગરમ ચા તૈયાર છે, તે હસીને બોલાવતી હતી. હું ચા પીતા મજાકમાં કહ્યું, કાજલ, તું અહીં થોડા દિવસ માટે આવી છે કે આખા ઘરની જવાબદારી લેવા? અને તે પણ હસતા હસતા જ જવાબ આપતી, શ્રાવણ માસમાં સેવા જ કરવાની હોય અને શ્રાવણ માસમાં સેવા કરવાથી પુણ્ય મળે છે. આવી જ રીતે ધીરે ધીરે અમારી વચ્ચે એક મીઠી નિકટતા વધવા લાગી. હું ઓફિસથી ઘરે આવું ત્યારે તે બારણું ખોલીને પૂછતી, આજે બહુ થાકી ગયા છો જીજુ, હું તમને માલિશ કરી આપું? તેના આ નાનકડા પ્રશ્નમાં પણ એટલી કાળજી છુપાયેલી હતી કે આખા દિવસભરનો થાક ઓછો થઈ જતો હતો. સાંજે અમે ઘણીવાર ગેલેરીમાં બેસીને વરસાદ જોતા અને મારી સાળી કાજલને વરસાદ ખૂબ જ ગમતો હતો. તે હાથ આગળ કરીને વરસતા વરસાદના ટીપા પકડવાનો પ્રયત્ન કરતી અને પછી બાળક જેવી ખુશીથી હસતી હતી. અને તે હસતી ત્યારે ખૂબ જ રૂપવાળી લાગતી હતી. તેની એ નિર્દોષતા ખુશી મને અજાણી રીતે ખુશ કરી દેતી હતી. એક દિવસ શ્રાવણ મહિનાનો સોમવાર હતો. મારી પત્ની મંદિરે ભજનમાં ગઈ હતી. બહાર પણ ભારે વરસાદ વરસી રહ્યો હતો. વીજળીના ચમકારા વચ્ચે આખું વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક લાગતું હતું. અને કાજલ બારી પાસે ઊભી રહી વરસાદ નિહાળી રહી હતી. હું તેની બાજુમાં જ જઈને ઊભો રહ્યો અને કહ્યું, કેટલો સુંદર વરસાદ છે ને? મેં પૂછ્યું. અને તે પણ ધીમેથી બોલી, હા, પણ ક્યારેક વરસાદ કરતાં પણ કેટલીક ક્ષણો વધુ સુંદર હોય છે. તેના મનમાં શું હતું, તે શું કહેવા માંગતી હતી, એ મને બધી ખબર હતી. અને તેની આ વાત સાંભળીને હું થોડો શાંત રહી ગયો. બહાર વરસાદ વરસતો રહ્યો અને અંદર દિલમાં અજાણી લાગણીઓ ધીમે ધીમે જન્મ લેતી રહી. થોડી વાર પછી તેણે આદુ અને તુલસીવાળી ગરમ ચા બનાવી. અમે બંને બારી પાસે બેસીને ચા પીતા રહ્યા. વાતો કરતાં કરતાં સમય ક્યારે પસાર થઈ ગયો અમને બંનેમાંથી એકેયને ખબર જ ન પડી. તેણે તેના બાળપણની યાદો કહી, કોલેજના દિવસોની મસ્તી જણાવી અને ભવિષ્ય વિશેના સપનાઓ મારી સાથે વહેંચ્યા. મેં પણ તેને કહ્યું, કાજલ, તારી એક વાત મને બહુ ગમે છે. કઈ વાત? તેણે ઉત્સુકતાથી પૂછ્યું. તું જ્યાં હોય ત્યાં ખુશી જ ફેલાઈ જાય છે. આ સાંભળીને તેના ચહેરા પર મસ્ત સ્મિત અને શરમાળ સ્મિત ફેલાઈ ગયું. તે નજર નીચે કરીને શરમાઈ રહી હતી અને ચાનો કપ હળવેથી હલાવતી રહી. આવી જ રીતે થોડા દિવસ ચાલતું રહ્યું. એક બીજા દિવસે વરસાદ થોડો અટક્યો હતો. અમે ઘરની છત પર કપડાં લેવા ગયા. ભીની હવામાં તેના વાળ પવન સાથે ઉડી રહ્યા હતા. દૂર મંદિરમાંથી હર હર મહાદેવનો અવાજ આવતો હતો. તે ક્ષણ એટલી સુંદર હતી કે મને લાગ્યું, સમય થોડી વાર થંભી જાય તો કેટલું સારું. કાજલે ધીમેથી કહ્યું, જીજુ, અહીં આવ્યાથી મને બહુ જ સારું લાગે છે. એવું લાગે છે કે આજ મારું ઘર છે, જાણે હું મારા પોતાના ઘરે રહેતી હોય તેવું લાગે છે. પણ મેં સ્મિત સાથે જવાબ આપ્યો, કારણ કે તું આ ઘરની ખુશી બની ગઈ છે. શ્રાવણના દિવસો આમ જ હાસ્ય અને રમતમાં સાળી સાથે વીતતા ગયા. વરસાદ, ચા અને લાંબી વાતોમાં પસાર થતા ગયા. અમારા સંબંધમાં કોઈ ઉતાવળ કે અયોગ્યતા નહોતી. તે એકબીજાની કાળજી, સન્માન અને લાગણીઓથી ભરેલો સુંદર એક સમય હતો. થોડા દિવસ પછી કાજલને પોતાના ઘરે પાછું જવાનું હતું. જવાના દિવસે વરસાદ ફરી ધીમે ધીમે વરસી રહ્યો હતો. તેણે બેગ હાથમાં લીધી અને
મને જોઈને કહ્યું, આ શ્રાવણ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મેં પણ હળવા સ્મિત સાથે કહ્યું, હું પણ તમારી આ યાદને, તમારું આ કરેલું કામ હું નહીં ભૂલી શકું. જ્યારે પણ આ રીતે વરસાદ વરસશે ત્યારે મને આ દિવસો ફરી યાદ આવશે. તે ચાલી ગઈ, પરંતુ તેની સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા મનમાં એક મીઠી યાદ બનીને રહી ગઈ. ગેલેરીમાં પીધેલી ગરમ ચા, વરસાદમાં કરેલી લાંબી વાતો અને ઓફિસથી આવીને તેને એ મારી બધી જગ્યાએ કરેલી માલિશ અને છત પર હળવી સ્મિત અને દિલમાં ધીમે ધીમે ખીલી ઉઠેલો પ્રેમભરી લાગણીઓ. મને આજે પણ જ્યારે શ્રાવણમાં વરસાદની પહેલી બૂંદ પડે છે ત્યારે મને તે દિવસો બહુ જ યાદ આવે છે અને દિલમાં એક મીઠું સ્મિત આવી જાય છે, કારણ કે કેટલીક યાદો જીવનમાં પ્રેમની જેમ શાંતિ લાવે છે અને હંમેશા માટે દિલમાં વસી જાય છે. મિત્રો, સાળી અને જીજુનો આ જ વાર્તાનો બીજો ભાગ સાંભળવા માટે કોમેન્ટમાં પાર્ટ 2 અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે, જે પાર્ટ 2માં સાળી અને જીજુની વાર્તા. તો ચાલો, જય માતાજી.